હર હર મહાદેવ, કેમ છો બધા? સ્વાગત છે તમારું બધાનું એક નવી વિડીયોમાં. તો ભાઈ આજ છે 11, 2 દિન રજા હતી એટલે આજનો પ્લાન હતો, પણ આજનો પ્લાન થોડો ફેલ થઈ ગયો હે. ઘરમાં બધા નાનો છો એટલે કામ મારે કરવું પડે. હમણાં 8 વાગી ગયા. પાછું મારા પપ્પાને કામ આવી ગયું કે હવે હું બહાર જાઉં, તું છે ને અહીં રહી જ કે કામ હોય આ ડોળ હોય કે હવાનો ટાઈમ હતો કે ભાઈ હું 7 વાગે નીકળી જાવ તો લિફ્ટ લઈ લઈને ત્યાં 2 વાગે ઓરો તો પહોંચીશ ને મેળ વિખાઈ ગયો. પછી મેં કીધું હવે જવા દો, કરીને ઘરે વ્લોગ બનાવશું, ગમે જેવો બને એવો. બીજું તો હું જેવી ભોળાનાથ ની મરજી, ભોળાનાથ નો હુકમ હશે ત્યારે પાછા જઈશું. વ્લોગમાં બન્યા રહીજો, બરોબર? મને બધા એમ કેતા બાંઠિયો કરતા, કારણ કે મારી હાઈટ નહોતી વધતી. પછી હું બધું કેવું કરે ખબર હે? કસરત કરું, દોડવા જાવ રોડે, સપ્લિમેન્ટ મગાયા હતા પીવા માટે. પછી ડંબલ મગાયા હતા, જુઓ આ ડંબલ છે. અને પાછો થોડોક ફેર પડ્યો હોય તો એમાં કઈ નાય નઈ હો. હવે પાસ કોઈ બાંઠિયો ન કે. હવે જે જૂના ભાઈબંધ છે ને ઈ કે ક્યારેક આથી 10 વર્ષ પેલા ટિકટોક ને એવું બધું ચાલુ હતું ને ત્યારે હું વિડીયો બનાવતો. ત્યારે ટિકટોકમાં બહુ વિડીયો બનાવ્યા છે, પણ મને આવી ત્યારે ખબર નથી પડતી કે પૈસા મળે આમાંથી, આમાં પ્રમોશન થાય, પૈસા મળે, એવું કઈ નથી ખબર પડતી. આ પૈસાનું તો પછી ભાઈ રહી રહીને ખબર પડી. અને એક તમને જો કહી દો કે મેં મારા પપ્પા હાટું આજ સુધીમાં હજી કાંઈ નથી કર્યું. મારા પપ્પા એ અમારી હાટું બહુ કર્યું. મારા પપ્પા એ જિંદગીમાં બહુ એટલે બહુ મહેનત કરી છે. મને સાંભળે છે, અમે નાની એવડી રૂમમાં રહેતા, 60 વર્ષની રૂમ આવે ને, એક રૂમમાં અમે રહેતા. ઈ મને સાંભળે. મમ્મી અને મારા પપ્પા એ બે બહુ મહેનત કરી છે. અમે રૂમ નતા હો રેવા. અત્યારે જુઓ લાકડા ઘરમાં પડ્યા, લાકડા તો છે શું યા જો એક ઘરમાં સાણા, એક ઘરમાં લાકડા, આખી ઓસરી ખાલી. જો ઉપર રહોડું, એની હેઠે રહોડું, લાદી સ્ટાઈલ. અહીંયા નથી, જો અહીં નથી નાખવાની, ઉપર નાખવાની છે. અહીં એ બાકી છે. પપ્પાની મહેનત છે ભાઈ, પપ્પાની. આપડી કાંઈ નથી. આપણે મહેનત કરવાની છે, આપણે મથવાનું છે. મથવી તો સીવી, મહેનત કરવી છે. ભોળાનાથ સામું જોવે ત્યારે થાય ભાઈ. તો હાલો હવે વિડીયોમાં બન્યા રહેજો, બરોબર? આવડો આવ્યું ને એ શેમ્પુ હે, 950 ml હે. કાલ હે ને કારખાના, કાલ રજા પડે ને, આ કારખાના હેઠે એક ભાઈ ઉભા હતા, અલંગ નો માલ કેતા. એ કે અલંગમાં ઓલું શીપ બધું તોડે ને, એમાં બધું કાઢ્યું હોય ને, એમાંથી ને ઓરિજિનલ માલ હોય. કઈક 150-200 રૂપિયાનો બાટલો આવ્યો તો. આ 950 ml હે. જો આ કંપની છે, પણ કંપની છે હવે તો ખબર નઈ. પણ કાલે બારકોડ સ્કેન કર્યો તો એટલે કઈ દેખાડ્યું નહીં ભાઈ, બરોબર? હીરો દેખાડી દીધો તો સ્કેન કર્યો પણ કઈ આવ્યું નહીં. એટલે મને એવું લાગ્યું કે ભાઈ આ ફ્રોડ થઈ ગયો આપણે હારે. અને હવે આ શેમ્પુ પાછું વાપરવું કે ન વાપરવું એ વિચાર આવે. આ ભાઈ આ તો કેદુનું હોય, એક્સપાયર થઈ ગયેલું હોય. માથાના વાળ ખેરવી હોત નાખે, સારું કરે એવું કઈ ન હોય. નડ્યા હની બીર છે, જો નેચરલ પાછું એવું લખ્યું. હવે આ કંપની હાચી હોય ખોટી હોય એ આપણને ન ખબર. અલંગ નો માલ કઈ મજા પોર્યું છે આ 150-200 રૂપિયાનું. એટલે આવું ક્યાંય હોય ને લેતા નહીં હો. તમને કઉ છું, આ લેતા ને છેતરાણો હો. જો મને તો શું છે કેમ કે જો આ પાછું બીજું હાથે સ્ટીકર માર્યું હતું એ લોકોએ છે ને. આ પાછું ભાવ ને એવું લખ્યું હતું. આપણે કઈક ફાડ્યું, મેં ફાડ નાખ્યું. મને એમ કે હેઠે હશે પાછું ભાવ, તે પાછું એવું કઈ આવ્યું જ નહીં. હવે આ સાચું હોય ખોટું હોય તમે કહો. આ લેબલ સાચું છે કે ખોટું છે આપણને નથી ખબર. મેં બારકોડ સ્કેન કર્યો પણ એમાં એલું કાંઈ આવ્યું નહીં અંદર, બરોબર? એરર દેખાડી દીધો. અને બારકોડ પાછા સાચા જ હોય, ખોટા ન હોય. બારકોડ હોય એટલે બારકોડ ખોટો હોય તો બસ ખોટું હોય. કંપની હાચી હશે પણ લેબલ ખોટું હોય છે. સમજા, ફેરવું છે એ લોકોએ વેચવા હાટું શેમ્પુ. માથામાં જે નાખ્યું નથી, એકવાર વાપરશું ખબર પડે કેવું છે આ. અચ્છા, આ માળો પીસડા તોડવાનો, લેવાનું આયા, ખાવાનું આયા,
તોડવાનું અહીંયા સકલા મજા સકલાય આવા. આ તો ઢોસાનો પ્રોગ્રામ છે ભાઈ, ઢોસા બનાયા હે જો ત્યાં જો 2 લોટી ઉપર ઢોસા બને છે. આ સુંડો એમાં નાખવાનો અને આ ભાઈ ઢોસા બનાયા અત્યારે જો. આ છે આથો ઢોસાનો જો. અહીંયા દાળ છે જો. હાલો આપણે ઢોસો બનાવી નાખી. જો ત્યાં હે ને ઢોસો આપણે ઝીણો ઝીણો કરી નાખ્યો એ સેવ નાખશું બરોબર. પછી થોડીક ડુંગળી નાખશું અંદર. તમને જેટલી ખાવી હોય ડુંગળી ભાવે તો નાખો એની અંદર બરોબર. એવું દહીં નાખશું. જો ખટાશ તમને ભાવતું હોય તો છે વધારે નાખજો દહીં. મિક્સ કરી નાખશું ઢોસાને પેલા. પછી વચમાં ખાડો પાડી દેવાનો. મસાલા દાળ માં નાખી દેવાનું બરોબર. તમારે જેટલી જોવે એટલી દાળ નાખવાની. ઢીલો ભાવે તો ઢીલો, કઠણ ભાવે તો કઠણ. મને મીડિયમ સાઈઝનો ભાવે. આવી રીતના મિક્સ કરી નાખવાનું. ખટાશ છે દળપણ છે તો શેદ જેવું મરચું નાખવાનું બરોબર. તમને જેટલું અનુકૂળ હોય એટલું મરચું નાખવું. અસલ ટેસ્ટ હોટલ જેવો આવે. અમારા બોટાદના પંચવટીના ઢોસા બહુ વખણાય. એની જેવો તો બહુ ટેસ્ટ ન આવે, સેજ ઓલું આવે. અને આપણે ઘરે દાળ બનાવીએ એટલે સેજ ઓલું આ મસાલા ન હોય એ પ્રમાણે હોય. બાકી જે ઘરનું ખાવાનું પસંદ કરે એના માટે ઘરે ઢોસો બેસ્ટ છે. હું 1 વાગ્યાનો સૂતો હતો અને 5:30 વાગ્યા સુધીને સૂઈ રહ્યો હતો, કારણ કે આજ રજા હતી એટલે આપણે પૂરેપૂરો થાક ઉગાડ્યો છે બરોબર. ઊંઘ જ એવી આવતી હતી. એડિટિંગ કરીને થોડુંક સૂઈ ગયો તો ચાલુ એડિટિંગે. પછી અત્યારે 5:30 જાગ્યો, થોડુંક આડોવળું ખાધું પીધું, નાસ્તો કર્યો. પાછો વિડીયોને અહીંયા એન્ડ કરવી આપણે, કારણ કે અત્યારે ચડાવી દેવો હોય વિડીયો આજને આજ બરોબર. આજનો વિડીયો એટલે થોડોક થંબનેલ ને એવું કંઈક ડિઝાઇન કરવી અને વિડીયો અપલોડ કરી દેવી. તો અમારો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ભાઈ. નવી ચેનલ છે એટલે થોડી ગ્રોથ કરતા વાર લાગશે. તો હાલો મળીએ કાલના વ્લોગમાં. જય હિન્દ, જય ભારત.